My word is this. And my word is this. ફ્રૂટનો કલર કેવો છે? રેડ ઉપર. રેડ ઉપર. સાઈઝ કેવડી છે? મોટી છે નાની. કે નાની? કેવડી નાની? એ તો એ બીજો ક્વેશ્ચન થઈ ગયો. એ કરે એક જ ને તે હું કીધું સાઈઝ કેવી તો નાની. મોંઘું આવે કે સસ્તું આવે? મોંઘું આવે છે. તારા ફ્રૂટમાં અંદર બી હોય છે? હા હોય છે. હોય છે. તારા ફ્રૂટનો ફર્સ્ટ લેટર એલ છે? એલ એલ. ના. તારા ફ્રૂટમાં બી હોય કે નહીં? હોય ને. બી તો હોય જ ને યાર. તારા ફ્રૂટનો કલર કેવો છે? મરૂન ટાઈપ રેડ. એનો સ્ટાર્ટિંગ લેટર એસ છે? એ મળી રહે છે ઇન્ડિયામાં? મળી રહે છે? તો આ બધું મળે ને તને ખબર બધાને જ નથી. મળે છે, તે ખવડાવ્યા જ નહીં. હા? તારા ફ્રૂટની સાઈઝ નાની છે મતલબ અવળી છે કે અવળી છે? નાની સાઈઝ આવે, મોટી સાઈઝ. તારા ફ્રૂટનું સ્ટાર્ટિંગ લેટર સી છે? તારા ફ્રૂટનો સ્ટાર્ટિંગ લેટર જે છે? ના રે ના. હે તે હું વિચાર્યું તું ઇંગ્લિશ નામ છે જલદારુ વાળી. જલદારુ તને ખબર છે? અરે રેડ જ છે. આ ભાઈ જલદારુ નો કહેવાય એને બધા. એને પ્લમ કહેવાય કે બીજું કાંઈક કહેવાય પ્લમ ના કહેવાય. વોટેવર પણ જલદારુ તો કોઈ એમ વિચારે ને એમ જે હેલ્ધી તારો ફ્રૂટ છે? આમ તે પૂછી લીધું ને. મારા ફ્રૂટમાં બહારથી આમ બટકું ભરીને ખાઈએ કે તારો ફ્રૂટ છે ઈ બહારથી બટકું ભરીને ખાઈએ કે રેડ કલરનું એ બ્રાઇટ રેડ. ચેરી છે? હા. તે હું રાખ્યું હતું? એપલ. અરે હા યાર આ પેલું જ વિચાર